નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બીઓમાં બીજો પાઠની શરૂઆત કરશી। પહેલો પાઠ ગયા વિડીયોમાં પૂરો કર્યો। નામ છે પાઠનું સંચાલનના સિદ્ધાંતો। આગળ આપણે ભણી ગયા કે સંચાલન છે એ વિજ્ઞાન અને કળા બંનેનો સમન્વય છે એવું ભણી ગયા। હવે વિજ્ઞાન હોય તો એના કાંઈક સિદ્ધાંતો હોય, એમ સંચાલનને વિજ્ઞાન કીધું છે તો એના સિદ્ધાંતો આવશે। મેં તમને કીધું હતું કે આગળ જતાં બીજા પાઠમાં અંદર સંચાલનના સિદ્ધાંતો આવશે। પ્રસ્તાવના જોઈ લઈ। સંચાલન એ સદીઓથી ચાલતી આવતી પ્રવૃત્તિ છે। એવું નથી કે વર્તમાન સમયમાં જ સંચાલન અમલમાં આવ્યું છે, પહેલાં હતું નહીં। સંચાલન છે એ વર્ષો જૂની પ્રવૃત્તિ જે સદીઓથી ચાલતી આવે છે, આદિકાળથી। જ્યારે આવા કોઈ નિષ્ણાંતો હતા નહીં ત્યારે સંચાલન હતું જ બધું, પણ ત્યારે ખબર નહોતી લોકોને આને સંચાલન કહેવાય। ત્યારે એકદમ વ્યવસ્થિત હતું નહીં। અગાઉ જ્યારે આદિમાનવ શિકાર કરવા જતા તો એ વ્યવસ્થિત રીતે જ શિકાર કરવા જતા। એનું સંચાલન કે નદી કિનારાની આસપાસ રહેતા, અહીંયા ઝૂંપડું બાંધીને રહેતા, અગ્નિની વ્યવસ્થા કરતા, એ બધું એક જાતનું સંચાલન જ છે। એ આદિમાનવે ખેતી કરતો થઈ ગયો ધીમે ધીમે। એ સંચાલનનું ત્યારથી ચાલ્યું આવે છે। અનેક વિવિધ પ્રવૃત્તિમાં સંચાલનના તત્વ જોવા મળે છે। પહેલા પાઠમાં જોઈ ગયા આપણે કે કોઈ પણ પ્રવૃત્તિ છે એમાં સંચાલન વગર શક્ય નથી। કોઈ પણ પ્રવૃત્તિ કે કોઈ પણ ક્ષેત્ર લ્યો, દરેકમાં શું જોવા મળશે? સંચાલન। ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં રાજ્ય વ્યવસ્થા, છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં યુદ્ધની રણનીતિની વ્યૂહરચના સંચાલનના સારી રીતે ઉપયોગમાં થયેલો જોવા મળે છે। અગાઉ જ્યારે ચંદ્રગુપ્ત મૌર્ય હતો તો ત્યારે રાજ્ય વ્યવસ્થા એવી હતી કે એકદમ વ્યવસ્થિત રીતે, અત્યારે જેમ સોસાયટી બને છે એવી રીતે એની રાજ્યની વ્યવસ્થા હતી ત્યારે એ સમયમાં। તો મતલબ કે ત્યારે આવું કંઈક આયોજન હશે। છત્રપતિ શિવાજીના સમયમાં યુદ્ધની રણનીતિ, તો યુદ્ધની રણનીતિ એટલે કયા વ્યૂહથી દુશ્મન ઉપર હુમલો કરવો એની રણનીતિ ઘડવી, એ એક સંચાલનનો જ ભાગ છે કે ભાઈ આ રીતે આપણે યુદ્ધમાં જાશી, કે આ નકશો આ બનાવો, સંચાલનનો ભાગ। તો એ સમયથી સંચાલન આવેલું આવે છે। અનેક સંચાલન શાસ્ત્રીઓ, ચિંતકો, વિચારકો અને લેખકોએ સમય પર સંચાલનની અવધારણાનું મૂલ્યાંકન અને પુનઃ વિચારણા કરી નવા સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે। જેમ જેમ સમય જતો ગયો, અનેક ચિંતકો અને વિચારકો આવતા ગયા, અનેક લેખકો આવતા ગયા, બધાએ પોતાની રીતે પોતાના મંતવ્ય અનુસાર, પોતાની વિચારણી અનુસાર સંચાલનના નવા સિદ્ધાંતો આપતા ગયા છે। હવે આમ સંચાલનના ખ્યાલનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન અને સમયાંતરે બદલાતો રહ્યો છે। એટલે સંચાલન છે એ ખૂબ જ પ્રાચીન છે, જૂના સમયથી સંચાલન આવેલું આવે છે। તો એ પ્રાચીન ખ્યાલ છે સંચાલનનો અને સમયાંતરે બદલાતું રહે છે। એટલે જેમ જેમ સમય જશે એમ સંચાલનમાં ફેરફાર જોવા મળશે। છેલ્લા કેટલાક વર્ષમાં સંચાલન વિચારધારાઓ જુદી જુદી અભિગમ સ્વરૂપે રજૂ થતી રહી છે। સંચાલનની જુદી જુદી વિચારધારાઓ, આધુનિક વિચારધારા, નવપ્રશિષ્ટ વિચારધારા, એવી ઘણી બધી વિચારધારાઓની રજૂઆત થઈ ગઈ છે। 11મા ધોરણમાં તમે ભણી ગયા જૂની વિચારધારા અને આધુનિક વિચારધારા, એ બે વચ્ચેનો તફાવત, આ તે બધું ભણી ગયા। એમાં ટૂંકમાં કહેવાનો મતલબ એટલો છે કે સંચાલન છે એ સમય અનુસાર બદલતું રહે છે સમયાંતરે। ફ્રેડરિક ટેલર, હેનરી ફેયોલ, ગિલ બ્રેથ, મેક્સ વેબર, ચેસ્ટર બ્રોન્ટ, પીટર ઓફ ડ્રકર, સી.કે. પ્રહલાદ, એ બધાય સંચાલન શાસ્ત્રીઓ છે। આ બધાની વિચારધારાઓ જુદી જુદી અભિગમ સ્વરૂપે રજૂઆત થઈ રહી છે। આ બધાય પોતપોતાની વિચારધારાઓ રજૂ કરી છે, પોતપોતાની રીતે સિદ્ધાંતો આપ્યા છે। આ બધાએ સંચાલન શાસ્ત્રીઓના મત મુજબ, પોતાના મત અનુસાર, પોતાની વિચારધારાઓ અનુસાર સંચાલનના સિદ્ધાંતોનું ઘડતર કર્યું છે। બધાયનો થોડો ફાળો છે સંચાલનમાં। એરોન પ્રુન્સ સંચાલનના વિચારધારાઓને જંગલ તરીકે ઓળખાવે છે। એરોન પ્રુન્સ સંચાલનને શું કીધું છે? એક જંગલ કીધું છે। જંગલ મતલબ કે સંચાલનની વિચારધારા એટલી વિશાળ છે ને કે એનો કોઈ અંત નથી। જંગલની જેમ તમે એમાં ભૂલા પડી જાવ તો બધાય પોતપોતાની રીતે પોતાના મંતવ્ય રજૂ કર્યા। સંચાલનના સિદ્ધાંતોની સમજૂતી। સંચાલનના સિદ્ધાંત કોને કહેવાય? પહેલો પ્રશ્ન। સંચાલનના સિદ્ધાંતો સંચાલક માટે માર્ગદર્શક ભૂમિકા ભજવે છે। સિદ્ધાંતો જેમ વિજ્ઞાનમાં સિદ્ધાંત આવે એમ સંચાલનમાં સિદ્ધાંત ઉપયોગી ક્યાં પડે? વિજ્ઞાનના સિદ્ધાંત આપણે કોઈ પણ પ્રયોગ કરતા હોય તો એમાં એ ઉપયોગી બને છે। તો આ સંચાલનના સિદ્ધાંત છે એ આપણે ક્યાં માર્ગદર્શન પૂરું પાડે? કે આપણે સંચાલનને લગતા કોઈ પણ નિર્ણય લેવાના હોય ત્યારે એ સંચાલનના સિદ્ધાંત આપણે ઉપયોગી નીવડે।
સંચાલનના સિદ્ધાંતો નિયમો નથી, માત્ર ધારણાઓ, રૂઢિઓ અને અનુભવનો નિચોડ છે. જો શું કીધું છે સંચાલનના સિદ્ધાંતો વિશે, એ કોઈ નીતિ નિયમ નથી, માત્ર ધારણાઓ છે, રૂઢિઓ છે અને અનુભવનો નિચોડ છે. ધારણાઓ એટલે કે એવું ધારી લીધું છે કે આગળ જતાં આમ થશે, તો એના વિશે સંચાલન કરે અગાઉથી. બરોબર, કોઈ કાર્ય કરવાનું હોય તો એના વિશે આયોજન કરવો, પ્રબંધ, વ્યવસ્થા ગોઠવવી, કર્મચારી મેળવવા, તો એ બધું ભવિષ્યનું કાર્ય છે. તો એ કાર્ય અગાઉથી વિચારવામાં આવે છે, એટલે એક ધારણા છે, એક રૂઢિ છે. રૂઢિ મતલબ કે જૂનું સમયથી જે આયલું આવતું હોય, વર્ષોથી એમને આયલું આવે છે સંચાલન. એ અનુભવનો નિચોડ છે, એટલે કે જેટલા સંચાલકો આવતા ગયા એ પોતપોતાના વિચારધારા મુજબ, પોતાના અનુભવ મુજબ પોતે સિદ્ધાંતો અલગથી તારવતા ગયા. જાત અનુભવ દ્વારા એના સિદ્ધાંતો તારવેલા છે પોતે, કે અનુભવના નિચોડ ઉપરથી ઉતરી આવે છે. જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓ જુદી જુદી પરિસ્થિતિમાં મેળવેલા તારણો છે એને વ્યવહારિક સાબિત થાય છે, તેના અમલીકરણથી સચોટ પરિણામ પ્રાપ્ત થાય છે. તેથી આ સિદ્ધાંતોનું સંચાલનના પ્રણાલીના ભાગ બની જાય છે. શું કીધું? જુદા જુદા જે સંચાલન શાસ્ત્રીઓ છે એ કોઈ પણ એવી પરિસ્થિતિમાં અટવાઈ ગયા હોય તો એ પરિસ્થિતિમાં એને જે તારણ મેળવ્યું હોય એ તારણ એક મિસાલ બની જાય, એક એના અનુભવ ઉપરથી, કે ભાઈ આની પહેલા ધંધામાં આવી રીતના પરિસ્થિતિ ઊભી થઈ હતી તો ત્યારે આપણે શું કર્યું હતું, તો એક મિસાલ બની ગઈ, અગાઉ જે બની ગયું છે, અનુભવ થઈ ગયો છે કે ભાઈ એકવાર ધરતીકંપ આવ્યો ત્યારે આપણે તૈયાર નહોતા, પહેલી વાર આવ્યો ત્યારે, કે ધરતીકંપ આવે ત્યારે શું કરવું, એને બચવા માટે કેવા પગલાં લેવા આપણે કોઈને ખબર નહોતી. પણ એકવાર આપણે અનુભવ થઈ ગયો કે ભાઈ આ રીતે ધરતીકંપ આવે અને ધરતીકંપ કહેવાય, એનાથી બચવા માટે આટલા પગલાં લેવાના, એના પછી આટલી રાખવાની ટેકેદારી. તો હવે જ્યારે ધરતીકંપ આવશે ત્યારે આપણે તૈયાર હશે. શું કામ આપણે તૈયાર છીએ? કે અગાઉ જે પરિસ્થિતિ બની ગઈ એના ઉપરથી આપણે અનુભવ મળી ગયો છે. તો એમ જ સંચાલનમાં છે કે સંચાલનમાં એમ જ જુદી જુદા અનુભવો પરથી જ આ તારણો નીકળેલા છે. અગાઉ કોઈ પણ પરિસ્થિતિની અંદર ક્યારેક ધંધાકીય એકમ અટવાઈ ગયું હોય તો એમાંથી કઈ રીતે બહાર નીકળવું છે એ મિસાલ બની ગઈ, એ અનુભવ બની ગયો, એના ઉપરથી એના સિદ્ધાંતોની રચના થઈ. ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમોનો સિદ્ધાંતો ઘડવા પડે છે જેથી ધ્યેય સિદ્ધ સરળ બને. આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંત કહેવાય. શું કીધું છે? કે ધંધાકીય એકમ માનવ વર્તણૂકને અનુકૂળ કરવા. હવે જે કંઈ ધંધાકીય એકમ એટલે કોઈ પણ લઈ લ્યો તમે, ભાગીદારી પેઢી, કંપની, વ્યક્તિગત માલિકી, કોઈ પણ લઈ લ્યો, એ ધંધાકીય એકમને માનવ વર્તનને અનુકૂળ બનાવવા માટે, કેમ કે એની અંદર તો ઢગલોબંધ માણસ કામ કરતા હોય, એવું જરૂરી નથી કે આ કામ કરતો એક વ્યક્તિ, બે વ્યક્તિ, લાખો કર્મચારી કામ કરતા હોય. તો એ બધાય કર્મચારીને ધંધાનું વાતાવરણ અનુકૂળ આવે એના માટે અમુક નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે. એ નિયમો અને સિદ્ધાંતો છે એ આપણે શેના માટે ઘડી છે? કે આપણે ધ્યેય સિદ્ધિ માટે સરળ બને, કે આપનું જે ધ્યેય છે ખરેખર. હવે આવું ક્યારે જરૂર પડે? કે જ્યારે એકલ વ્યક્તિ હોય ને, એક વ્યક્તિ, ત્યારે આની જરૂર ન પડે, કેમ કે એક વ્યક્તિ એને જે કામ સોંપ્યું થવાનું જ છે, એકને જ કરવાનું, ખબર જ છે બધું કામ મારે જ કરવાનું છે. હવે જ્યારે લાખો કર્મચારી ભેગા થાય ને ત્યારે આવા તમારા નીતિ નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે. શું થાય? કે જ્યારે મનુષ્યનું આવું જૂથ ભેગું થાય ને ત્યારે કામ, કયું કામ કોણ કરશે ને ક્યારે કરવાનું ગૂંચવાડો ઊભો થાય. એના લીધે કામ પૂરું સરખી રીતે થતું નથી ને ક્યારેક કામ હાવ અટવાઈ જાય, ઘણા કામ બાકી રહી જાય, ઘણા કામ બેવડાઈ જાય. આ બધું ન થાય એના માટે સંચાલન જુદા જુદા નિયમો અને સિદ્ધાંતો ઘડે છે. એનાથી શું થાય છે? કે આપણે ધ્યેય સિદ્ધિમાં સરળતા મળે છે. તો આ ધ્યેય સિદ્ધિમાં જે સરળતા ઊભી કરે એને કહેવાય સંચાલનના સિદ્ધાંતો. ટૂંકમાં એટલું જ કે માનવ વર્તણૂકને અનુકૂળ કરવા અનુભવના નિચોડ ઉપરથી જે તારણો આવે છે એ તારણોને કહેવાય સંચાલનના સિદ્ધાંતો. એનો ખ્યાલ જોઈ લઈ. સંચાલન એ કળા અને વિજ્ઞાનનો સમન્વય છે. તમે પહેલા પાઠમાં ભણી ગયા કે સંચાલન એ કળાઈ છે અને વિજ્ઞાન એ છે. વિજ્ઞાન હોવાથી સિદ્ધાંતો હોય સ્વાભાવિક છે. શુદ્ધ વિજ્ઞાનની માફક સંચાલનના સિદ્ધાંત જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે. આપણે જે વિજ્ઞાન ભણીએ છીએ એના સિદ્ધાંતો જડ છે. જડ છે મતલબ કે એકવાર જે આવી ગયો એ સિદ્ધાંત એમનેમ રહેશે, એ સિદ્ધાંતમાં કાંઈ પરિવર્તન આવશે નહીં. તમે ભણી ગયા ને ગતિનો નિયમ ને આર્કિમિડીઝનો સિદ્ધાંત ને એ બધા સિદ્ધાંતો જડ છે, કે એ વર્ષો થશે, સમય જશે તો એ બદલશે નહીં, એ એમનેમ જ રહેશે, કેમ કે એમાં કોઈ જાતનું પરિવર્તન આવતું નથી.
પણ આ સંચાલનના સિદ્ધાંત એવા નથી. સંચાલનના સિદ્ધાંત કેવા છે? પરિવર્તનશીલ, સમયની સાથે સાથે એમાં પરિવર્તન આવતું જાય. સંચાલનના સિદ્ધાંત માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ છે, તેથી સમયાંતરે જરૂરી ફેરફાર કરી નવા સિદ્ધાંત ઉમેરાનો અવકાશ કહે છે. સંચાલનના સિદ્ધાંત એવા જડ ન હોઈ શકે, કેમ કે સંચાલન એ કોઈ દી જડ નથી. સમય જતાં સંચાલનમાં બદલાવ આવે છે તો એના સિદ્ધાંત એ બદલતા રહીએ, કેમ કે આપણે સંચાલન સિદ્ધાંત કોને અનુકૂળ આવે એવા બનાવી છે? માનવ વર્તનને અનુકૂળ આવે એવી રીતના બનાવી છે. તો જેમ જેમ સમય ફેરફાર થશે એમ સિદ્ધાંતોમાંય ફેરફાર રહેશે. કેમ પહેલાંનો સમય જોઈ લ્યો ને અત્યારનો સમય જોઈ લ્યો, કે પહેલાં ધંધાની અંદર કામ કરતો કર્મચારી છે એમાં બે જ વર્ગ અસ્તિત્વમાં હતા. એક હતો માલિક અને બીજો હતો નોકર. માલિક હુકમ આપશે ને નોકર એનું કામ કરશે, એવું હતું પહેલાંના સમયમાં, જૂના સમયમાં. અત્યારે એવો સમય નથી. અત્યારે આધુનિક સમય છે, બદલી ગયું છે બધુંય. અત્યારે ધંધાકીય એકમનો મેન પાયો કોઈ હોય તો એ કર્મચારી છે. સૌથી અગત્યની વસ્તુ જ કર્મચારી છે. પહેલાં કર્મચારીને નોકર સમજાતા, હવે કર્મચારી ધંધાનો સર્વસ્વ ગણવામાં આવે છે, કે ભાઈ કર્મચારી વગર ધંધાનું અસ્તિત્વ છે નહીં. તો ત્યારના સિદ્ધાંતો અલગ હોય, વર્તમાન પરિસ્થિતિ અલગ છે. તો અત્યારે કર્મચારીને સાચવવા માટે ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તો એ સંચાલનના સિદ્ધાંતમાં ફેરફાર આવે એ મુજબ. માનવ વર્તન અને ટેકનોલોજી એવા પરિબળો સમયાંતરે બદલાતા રહે છે, જેથી સંચાલનના સિદ્ધાંતોમાં ફેરફાર થતો રહે છે. માનવનું વર્તન એ બદલતું રહે. પહેલાં જેવા માનવી હતા એવા મનુષ્ય હવે છે નહીં. ટૂંકમાં એને વર્તનમાં ફેરફાર આવે. આપની ટેવ બદલી જાય, રુચિ બદલી જાય, અભિગમ બદલાઈ જાય. પહેલાંના માણસો હતા એની ટેવ રુચિ અલગ હતી, એની આદતો બધી અલગ હતી, ફેશન અલગ હતી. હવેનો સમય બદલી ગયો, ટેવ, રુચિ, ફેશન બધું બદલતું જાય છે. તો માનવની વર્તન એ બદલતું જાય. ટેકનોલોજી પહેલાં આટલી બધી હતી નહીં, અત્યારે તો ટેકનોલોજીનો જ સમય છે. 2 મહિના થાય ત્યાં વળી નવી ટેકનોલોજી આવે, 2 મહિના થાય ત્યાં વળી વર્ઝન બદલી જાય. જે કોમ્પ્યુટરમાં જે એપ્લિકેશનમાં આપણે કામ કરતા હોય આપણે આવડી ગયું, 2 મહિના થાય ત્યાં નવું વર્ઝન આવી જાય, વળી 2 મહિના થાય વળી નવું વર્ઝન આવડે. એમ ટેકનોલોજી સતત બદલતી રહે છે. તો જેમ માનવ વર્તન અને ટેકનોલોજી બદલે છે એમ સંચાલનના સિદ્ધાંતમાં ફેરફાર લેવો પડશે. સંચાલનના સિદ્ધાંતે નિર્ણય ઘડતર અને અમલીકરણ માટેની વિસ્તૃત અને ચોક્કસ માર્ગદર્શિકા પૂરી પાડે છે. હવે સિદ્ધાંત આપણે ક્યાં મદદરૂપ છે? મેં કીધું કે સંચાલનના સિદ્ધાંત છે એ શેના ઉપરથી આવ્યા છે? અનુભવના નિચોડ ઉપરથી. એ તમારે MCQમાં પૂછાય કે સંચાલનના સિદ્ધાંત શેના પરથી અમલમાં આવ્યા? અનુભવનો નિચોડ છે. જે સિદ્ધાંતો છે બધા અનુભવનો નિચોડ છે. તો આગળ જ ભણી ગયા આપણે કે એ અનુભવનો નિચોડ છે, મતલબ કે આ એ નિર્ણયોના ઘડતરમાં ઉપયોગી છે. આપણે ભવિષ્યમાં ક્યારેય કોઈ પરિસ્થિતિને લઈને નિર્ણય લેવાનો હશે તો એ આપના એ જુદા જુદા અનુભવો હશે અગાઉના, એ જ કામ લાગશે. એનાથી જ આપણે સંચાલનથી જ માર્ગદર્શન મળશે કે આવી પરિસ્થિતિમાં આમ કરો. સંચાલનના સિદ્ધાંત અનુસાર વિવિધ પ્રોત્સાહનો દ્વારા કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે. સંચાલનનો સિદ્ધાંત એમ કહે છે કે તમારે કર્મચારીને કામ માટે જુદા જુદા પ્રોત્સાહનો આપી શકો તો એનાથી કર્મચારીની કાર્યક્ષમતા વધે છે. આ પ્રોત્સાહનો નાણાકીય હોઈ શકે, બિન નાણાકીય હોઈ શકે. નાણાકીય પ્રોત્સાહનમાં કે ભાઈ તું સારું કામ કરસ તો આજથી તારો પગાર વધારી દેવામાં આવે છે. બીજું તો કે બઢતી આપી દે કે ભાઈ આજથી તારે સુપરવાઇઝર આજથી બની ગયો, તારે ખાલી 4 જણા કામ કરતા એનું ધ્યાન રાખવાનું, કે તારું કામ એકદમ વ્યવસ્થિત છે તો એને સુપરવાઇઝર બનાવો. તો આવી રીતના બઢતી આપી, પગાર વધારો કરી, ઇનામ આપી, વાર્ષિક સભામાં એનું સન્માન કરી, આવા બધાય પ્રોત્સાહનો પૂરા પાડી અને એને કાર્યક્ષમતામાં એકદમ વધારો કરી શકાય. આપણે એની કામ કરવાની ક્ષમતામાં વધારો થાય. તો રિલાયન્સ છે એ એના કર્મચારીઓને પુષ્કળ ફેસિલિટી આપે છે. અત્યારે આવવા જવા માટે ગાડીની વ્યવસ્થા આપે છે, રહેવા માટે ક્વાર્ટર આપે છે, એની અંદર બધું ટોટલી ફર્નિચર આપે છે. એના છોકરાઓને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તો આ બધું એ શેના માટે કરે છે? કંપનીઓ છે એ કર્મચારી નિશ્ચિત બની અને કામ કરી શકે. ઓલું શું હોય, કામ કરતાં કરતાં એ જ વિચાર હોય કે હવે આજે ઘર કેમ હાલશે, આજે આ છોકરીને નિશાળે તેડવા મૂકવા કોણ જશે, અહીંથી પહોંચીશ કઈ રીતે. તો આવા બધા વિચાર હાલતા હોય ને કામ કરે તો એની કામ પૂરી કાર્યક્ષમતાથી થશે નહીં. એટલે કર્મચારી આવી કોઈ ચિંતા ન રહી, એના માટે કંપની આટલી ફેસિલિટી પૂરી પાડે. એટલે કર્મચારી નિશ્ચિત બની અને કાર્યક્ષમતાથી કામ કરી શકે. પછી
બીજો પ્રશ્ન આપને, સિદ્ધાંતો પ્રયુક્તિઓ વચ્ચેનો ભેદ સમજાવો. 2 માર્કમાં પૂછાય, સિદ્ધાંતો કોને કહેવાય, પ્રયુક્તિઓ કોને કહેવાય. ધ્યેય સિદ્ધિ માટે લેવામાં આવેલ વિવિધ પગલાઓના સમૂહને પ્રયુક્તિઓ કહેવાય. કે આપણે કોઈ એક ચોક્કસ ધ્યેય નક્કી કર્યો છે, એ ધ્યેય સિદ્ધ માટે કે આપણે એ ધ્યેય નક્કી કરીને બેસી નથી રહેતા કે હાલો ભાઈ મેં ધ્યેય નક્કી કરી લીધો, હવે બેઠા જઈ, કે હું નક્કી કરી લીધું કે મારે ભાઈ 12 કોમર્સની અંદર મારે 80% લેવા છે, તો નક્કી કરીને હું બેસી ગયો, હાલો હવે બેઠા જઈ, તેની મેળાએ આવી જશે, ધ્યેય સિદ્ધ થઈ જશે? નહીં થાય. એ ધ્યેય સિદ્ધ કરવા માટે આપણે વિવિધ પગલાઓ લેવા પડશે. એટલે એકવાર ધ્યેય નક્કી થઈ ગયું તો હવે મારે આગળ શું કરવાનું, તો કે ભાઈ વ્યવસ્થિત રીતે ટાઈમ ટેબલ બનાવીને રેગ્યુલર મહેનત કરવી પડશે, તો ધ્યેય સિદ્ધ થશે. અને એ મહેનત કેવી, તો કે 2 મહિના વાંચીને બંધ કરી દે એમ નહીં, રેગ્યુલર છેટ સુધી એમને જળવાઈ રહે એવા પગલાં લેવા પડશે. આજુબાજુમાં મેરેજ ફંક્શનમાં તે જવાનું બંધ કરી દેવું પડશે. તો આવા જે કાંઈ તમે પગલાં લ્યો ને તમે ધ્યેય સિદ્ધ કરવા માટે, એ બધી પ્રયુક્તિઓ, ટૂંકમાં એ રીત છે, તમારા ધ્યેય સિદ્ધ કરવાની રીત છે. બીજી રીતો ઘણી છે 80% લેવા માટે. ઘણા એવા હોય કે ભાઈ 80% લેવા છે, તો એક આ રીતે તમે તમારું ધ્યેય સિદ્ધ કરી શકો વ્યવસ્થિત મહેનત કરી. અને બીજા તો કે આપણે પરીક્ષામાં ફૂલ ચોરી કરશી, આપણે તો લખાવી જ દઈએ છે બધા, નવને તો લઈને જ બેહવું છે, તો એનો ધ્યેય જ છે 80% પૂછવું, પણ એની રીત અલગ છે, એની પ્રયુક્તિઓ અલગ છે કે ભાઈ આપણે તો ઉતારા જ મારવા, નવનીતમાંથી જ લખવું છે, ચોરી જ કરવી છે, તો એની પ્રયુક્તિ એની રીત અલગ થઈ. તો આમ ધ્યેય સિદ્ધ માટે તમારી પાસે ઘણી બધી પ્રયુક્તિઓ અને રીતો હોય છે. તો આમ તમે ધ્યેય સિદ્ધ કરવા માટે જે કાંઈ પગલાં લેશો ને એ બધા પગલાંને પ્રયુક્તિઓ કે રીત કહેવાય. હવે સિદ્ધાંત કોને કહેવાય? પ્રયુક્તિઓના અમલ વખતે લેવામાં આવેલા નિર્ણય અંગેની માર્ગદર્શિકા. હવે તમે આ પગલાં લેવા માટે કે પગલાં કઈ રીતે લેવા, એ જૂનો અનુભવ કોઈ હોય અનુભવી એને પૂછો. હવે તમે ટાઈમ ટેબલ તો બનાવવું જ છે, પણ તમે આગલા ધોરણમાં 12માં જેને સારા ટકા આવ્યા છે એની તમે માર્ગદર્શન લેશો કે ભાઈ તું કેમ વાંચતો, તું કેમ વાંચતી, તે કેમ મહેનત કરી છે. તો એ તમે તમારી જે પ્રયુક્તિ છે એને અમલ માટે તમે જે બીજા નિર્ણયો લ્યો છો, એના માટે જે માર્ગદર્શન લ્યો છો એને કહેવાય સિદ્ધાંતો, કે એ અનુભવ ઉપરથી આવે છે. એટલે તમે તમારું કામ પૂરું કરવા માટે પ્રયુક્તિઓ તો ઘડી લ્યો છો, રીત નક્કી કરી લ્યો છો કે આ રીતે કરશી કામ, પણ એનો અમલ કરવા માટે, નિર્ણય લેવા માટે અલગ અલગ વ્યક્તિઓ અથવા કોઈ પણનું આપણે માર્ગદર્શન લઈ છે, એ માર્ગદર્શનને કહેવાય સિદ્ધાંતો. હવે સિદ્ધાંતો અને મૂલ્ય વચ્ચે શું ભેદ છે કે મૂલ્ય એ સ્વીકાર્ય અથવા ઈચ્છનીય હોય છે, તે નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે. મૂલ્ય કેવું છે? સર્વ સ્વીકાર્ય છે. આપણે કોઈ પણ વસ્તુની કિંમત નક્કી કરી, એ મૂલ્ય એ ઈચ્છનીય છે અને નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે. નૈતિકતા સાથે એટલે વર્તમાન સમયની અંદર કેવું હાલે છે, બધાને ઈચ્છનીય હોય એટલે બધાને સ્વીકાર્ય હોય કે આ વસ્તુનું આટલું મૂલ્ય છે, આનું આટલું મૂલ્ય છે, આ કિંમતી છે, આ નથી કિંમતી. એ નૈતિકતા સાથે સંબંધ છે. એટલે ધંધાની અંદર એ મૂલ્ય કેવા છે તો કે શાક પર વેચાણ કરવું, ભેળસેળ ન કરવી, ગ્રાહકોની છેતરપિંડી ન કરવી, એ બધા મૂલ્ય છે નૈતિક. હવે એ બધું પાલન કરવું ફરજિયાત નથી, પણ તમારે એને નૈતિક રીતે અમલમાં મૂકવાનું છે. તમે કઈ રીતે ધંધો કરો છો એના ઉપર છે, તમારી નૈતિકતા ઉપર આધારિત છે. તમારી નીતિ મૂલ્ય છે, એ તમારા ધંધાના મૂલ્ય છે, તમારા નૈતિકતા ઉપર આધારિત છે. ફરજિયાત તમારે આનું પાલન કરવું એવું જરૂરી નથી. ઘણા ધંધા એવા હોય ગ્રાહકોનો હલાલ જ કરે, ગાયું હાલો કાપો હલાલ, પણ ઘણા ધંધા પોતાની નૈતિકતા છોડતા નથી. ગમે એવી પરિસ્થિતિમાં એ વ્યાજબી ભાવે સારી જ વસ્તુ પૂરી પાડે છે. એ મૂલ્ય છે કે ભાઈ આપણે આ મૂલ્ય છે કે એનું આપણે પાલન કરવાનું છે, ધંધામાં ગમે એ થાય. સિદ્ધાંત એ માનવ વર્તુળ સાથે સર્વસામાન્ય સત્ય તથા માર્ગદર્શિકા છે. સિદ્ધાંતો શું છે? માનવ વર્તનને ઉપર આધારિત છે, એને પૂરી પાડતી એક માર્ગદર્શિકા છે. સિદ્ધાંતો ઉપરથી તમને માર્ગદર્શન મળે કે આ રીતે કામ કરવાનું છે. અને મૂલ્ય છે એ તમારે કામની પદ્ધતિ નક્કી કરે કે મારે આ કામની પદ્ધતિથી કામ કરવું છે. સંચાલનના સિદ્ધાંતના સ્વરૂપનું વર્ણન કરો. પહેલું આકસ્મિકતા. સિદ્ધાંતો લાગુ પાડવા માટે એક તત્વ આકસ્મિકતા પણ છે. કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં આ સિદ્ધાંતો ઉપયોગ દ્વારા એકમ જરૂરી નિર્ણયો લઈ ધ્યેય સિદ્ધ સરળ બનાવે છે. જેમ કે કર્મચારીને યોગ્ય અને વ્યાજબી મહેનતાણું ચૂકવવું જોઈએ. શું આ યોગ્ય અને વ્યાજબી છે તે આકસ્મિકતા કે જરૂરિયાતને આધારે નક્કી કરી શકાય. શું કીધું છે કે સિદ્ધાંતોના સ્વરૂપની અંદર એક પહેલું સ્વરૂપ એવું છે આકસ્મિકતા.
આકસ્મિકતા મતલબ કે તમારે કર્મચારી, એક સિદ્ધાંત એવો છે સંચાલનનો કે કર્મચારીને યોગ્ય અને વ્યાજબી મહેનતાણું ચૂકવવું જોઈએ, આવો સિદ્ધાંત છે. તો યોગ્ય અને વ્યાજબી મહેનતાણું ચૂકવવું જોઈએ કેના ઉપર આધારિત છે? આકસ્મિક પરિસ્થિતિઓને આ ઉપર આધારિત છે. જો પરિસ્થિતિ સારી હોય, ધંધાની અંદર એકમમાં વસ્તુની માંગ વધી જાય, કર્મચારીની જરૂરિયાત વધી જાય, તો તમારે એનાથી વધુ પગારે ચૂકવવો પડે. ઘણીવાર એવું બને કર્મચારીનો વધારે પડતી શોર્ટેજ હોય, કર્મચારી મળતા ન હોય, તો તમારે એના કરતાં વધુ વેતન ચૂકવવું પડે. ઘણીવાર એવું બને કે તમારા કર્મચારીઓની પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હોય તો અમુક કર્મચારીને છૂટા કરવા પડે અથવા એના પગારમાં ઘટાડો કરવો પડે. તો આ કર્મચારી આકસ્મિકતા કે કર્મચારીની જરૂરિયાત કેવી છે એના ઉપરથી એનું મહેનતાણું નક્કી થાય. પછી સાર્વત્રિક સ્વીકૃતિ, મોટાભાગના ધંધાકીય એકમોને લાગુ પાડી શકાય છે. ધંધાકીય એકમના પ્રકાર, સ્વરૂપ, પ્રવૃત્તિ અને કદ મુજબ લાગુ પાડી શકાય છે. તેથી સંચાલનના સિદ્ધાંત સર્વવ્યાપક અને સાર્વત્રિક છે. બીજું એવું કીધું છે એના સ્વરૂપમાં કે સર્વ જગ્યાએ વ્યાપેલું છે. કોણ વ્યાપેલા છે? સંચાલનના સિદ્ધાંતો. કોઈ પણ પ્રકારનો ધંધો હોય, કોઈ પણ સ્વરૂપે ચાલતો હોય, કોઈ પણ જાતની પ્રવૃત્તિ કરતું હોય, ધંધાનું કદ નાનું હોય કે મોટું હોય, એ બધે આ સંચાલનના સિદ્ધાંતનો તમે અમલ કરી શકો. બધે આ સંચાલનના સિદ્ધાંતો લાગુ પડે છે, એટલે એને સર્વવ્યાપી, સર્વ સ્વીકૃત કીધું છે. પછી પરિવર્તનશીલ, સંચાલનના સિદ્ધાંતો જડ નથી. અગાઉ જ ભણી ગયા કે જેમ વિજ્ઞાનના સિદ્ધાંતો જડ છે એમ સંચાલનના સિદ્ધાંત જડ નથી. સમય અને સંજોગ અનુસાર એમાં પરિવર્તન લેવું પડે છે. જ્યારે એને જેવી પરિસ્થિતિ ઊભી થાય એ પ્રમાણે સંચાલનના સિદ્ધાંતોમાં પરિવર્તન લાવવું પડે છે. કેટલીક પરિસ્થિતિમાં આ સિદ્ધાંતો બંધ બેસતા ન જણાય તો તેમાં ફેરફાર કરવાની છૂટ છે. જેમ કે કાર્ય વિભાજનનો સિદ્ધાંત, મોટા એકમ માટે અને નાના એકમ માટે. કામનો વિભાજનનો એક સિદ્ધાંત છે તો એ બે એકમ માટે અલગ અલગ છે. મોટા એકમ હોય તો એની અંદર કામગીરી વધુ હોય તો એ કામની વેચણી વધારે પડતા કર્મચારીઓ વચ્ચે થાય છે. હવે એકમનું કદ નાનું હોય તો અહીંયા કાર્ય વિભાજનનો સિદ્ધાંત લાગુ પડતો નથી. અહીંયા કોઈ એક વ્યક્તિ બધાય કાર્ય કરતો એવું બની શકે. તમે જોઈ હશે કે એક નાની દુકાન હોય તો એ નાની દુકાનની અંદર એ કાચા માલની ખરીદી પોતે કરવા જતો હોય, વેચાણ એ પોતે કરતો હોય, બધા દરેક કાર્ય, સાફ સફાઈનું કામ, ધંધાને લગતું બધું કામ એ પોતે એક જ કરતો હોય. એની બદલે વિશાળ માની લો શોપિંગ મોલ હોય તો એની ખરીદી કોઈક અલગ કરતો હોય, એનું બિલિંગનું કોઈક કામ અલગ કરતું હોય, એને કેશની વ્યવસ્થા કોઈક અલગ, ગોઠવણીનું કામ અલગ, સાફ સફાઈનું કામ કોઈ અલગ કર્મચારી કરતા એવું બની શકે. તો આ કામનું વિભાજન. એટલે સંચાલનના સિદ્ધાંતો એમ જ છે, પરિવર્તનશીલ છે. નાના એકમ, મોટા એકમ બધી જગ્યાએ લાગુ પડી શકે છે. પછી સામાન્ય માર્ગદર્શિકા, સંચાલનના સિદ્ધાંતો એ જુદી જુદી પરિસ્થિતિમાંથી જુદા જુદા નિષ્ણાંતો દ્વારા થયેલા અનુભવોની ફલશ્રુતિ છે. અગાઉ ભણી ગયા એમ જ સંચાલનના સિદ્ધાંત ક્યાંથી આવ્યા છે? અનુભવના નિચોડ ઉપરથી. જુદી જુદી પરિસ્થિતિમાં જે કાંઈ અનુભવ મળ્યો છે એના ઉપરથી એના સિદ્ધાંતો આવ્યા છે. ધંધાકીય એકમનું સંચાલન કરતી વખતે એકમમાં વિષય અને જટિલ સમસ્યાઓ, આ સમસ્યાનું સ્વરૂપ એકમ અનુસાર જુદું જુદું છે. દરેક પરિસ્થિતિમાં દરેક એકમ માટે એક સરખું પરિણામ આપી શકે નહીં. શું કીધું છે કે દરેક એકમમાં સંચાલન અલગ હોય છે. વિષય જેટલો જટિલ, સમસ્યા જેટલી જટિલ, એ સમસ્યાનું સ્વરૂપ કેવું છે એ એકમ અનુસાર, જુદી જુદી પરિસ્થિતિ અનુસાર બધે એક સરખું ન હોય અને બધે એક સરખું પરિણામ નથી લાવી શકતા. ટૂંકમાં દરેક ધંધામાં સંચાલનના સિદ્ધાંતો કામ તો કરે જ છે, કોઈ પણ પરિસ્થિતિ હોય, પણ એ કી મુજબ કે ધંધો કેવા પ્રકારનો છે, વિષય કેવો જટિલ છે, સમસ્યા કેવી છે, એના ઉપર આધારિત હોય છે. સિદ્ધાંતના દરેક એકમ માટે ચુસ્ત રીતે લાગુ પાડી શકાય નહીં. આ સિદ્ધાંતો દરેક એકમમાં ફરજિયાતપણે લાગુ નથી પડતા, તેથી એને માર્ગદર્શિકા તરીકે ઉપયોગ કરી શકાય છે. એટલે કે આપણે કોઈ સમસ્યામાં પડ્યા હોય તો એનું ઉકેલ ખરેખર આ જ રીતે લેવો એવું જરૂરી નથી, પણ આપણે એક માર્ગદર્શન મળી કે આનો ઉકેલ આવી રીતે લેવાનો થાય. સંચાલનના સિદ્ધાંતો આપણે માર્ગદર્શન પૂરું પાડે છે. પછી આપણે જે રીતે ઉકેલ લેવો હોય તો આપણે લઈ આવી શકીએ આપણી રીતે. ઘણીવાર એવું બને કે સિદ્ધાંતોને બાજુમાં મૂકી અને નવી રીતે આપણે કોઈ સમસ્યામાં અટવાઈ ગયા હોય તો એનો ઉકેલ નવી રીતે લઈ આવ્યા હોય. આપણે કાચા માલની અછત હોય તો કાચા માલની અછત પૂરી કરવા માટે આપણે શું કરવું કે આ સમસ્યાનો ઉકેલ કઈ રીતે લઈ આવવો, તો એ તમે સંચાલનના સિદ્ધાંતો જુઓ એટલે તમને ખબર પડી જાય કે ભાઈ આ રીતે આપણે ઉકેલ લઈ આવી શકીએ છીએ. પણ આપણે એને જે ઉકેલ માર્ગદર્શન આપ્યું છે આપણે એ સિવાય આપણો રસ્તો અલગ બનાવી શકીએ.
એટલે સંચાલનના સિદ્ધાંત છે માર્ગદર્શિકા છે ને ફરજિયાતપણે લાગુ પાડવામાં આવતા નથી. પછી માનવ વર્તન પર આધારિત સંચાલનમાં કોણ કેન્દ્ર સ્થાને છે? માનવ કેન્દ્ર સ્થાને છે. અગાઉ આવી ગયું સંચાલનની વ્યાખ્યામાં. સંચાલન છે એ માનવ ઉપર અને માનવીઓથી જ લાગુ પાડવામાં આવે છે, એટલે કેન્દ્ર સ્થાને જ માનવીઓ છે. સંચાલનના સિદ્ધાંતોને માનવ વર્તન સાથે સીધો સંબંધ છે. એ માનવ વર્તન એ મનોવૈજ્ઞાનિક બાબત છે, કેમ વર્તન છે એ મનોવૈજ્ઞાનિક છે, એ તો બદલતું રહે છે. કોઈનું વર્તન કેવું હોય, કોઈનું વર્તન કેવું હોય, અને આ સિદ્ધાંતોને તો માનવ વર્તન સાથે જ સંબંધ છે પાછો. એટલે જ્યારે સંચાલનના સિદ્ધાંત તમે અમલમાં મૂકો ત્યારે એ માનવ વર્તનને ધ્યાનમાં લેવું જરૂરી છે. સિદ્ધાંત એમને અમલમાં નથી મૂકવાના કે એને માનવ વર્તન ઉપર જ આધારિત છે, એટલે કેવું વર્તન એ પ્રમાણે આપણે સિદ્ધાંત અમલમાં મૂકશી. બસ આજે આટલું જ. વધુ પછીના વિડીયોમાં જોશી. આભાર.